May I come in, sir? जनरली કોલેજના ક્લાસની અંદર આવતા પહેલા આપ સર્વ મે કમ ઇન મેમ ઓર મે કમ ઇન સર આ સામાન્ય ઉક્તિ એ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. અહીં સૌથી પહેલા તો 3 નહીં પણ 4 મારે કહેવું પડશે. 4 એટલા માટે કે 2 આઈક્યુએસી મેમ્બર્સ અને 2 કેટલા બધા પ્રાધ્યાપકો કે જે મારા હમ ઉમ્ર હોઈ શકે છે અથવા તો મારાથી નાના હોઈ શકે છે, પણ એમાંના સ્પેશિયલી 2 એમને મારે પૂછવું જોઈએ. ભલે આમાં લખેલું છે કે હવે પછીની 10 મિનિટ મારી છે, છતાં મે આઈ કમ ઇન સર. તો એ આ ઉક્તિ રિસ્પેક્ટેડ પુષ્પાબેન, પરમ આદરણીય ડૉક્ટર સીજી જોશી સર કે જે બંને આઈક્યુએસીના મેમ્બર્સ છે, મારા પરમ પ્રિય પણ મારા પ્રેરણા પ્રિય એવા પ્રાચાર્ય ડૉક્ટર અનુપમ નાગર સર અને ઉપાચાર્ય રોહિણીબા જાડેજા, રોહિણીબા રાણા. તો આ ઉપરાંત હું મારી સાથે રાખીને મારા વક્તવ્યને વેગ આપું તો સમીરભાઈ, દિલીપભાઈ, આપ સૌ વતી અહીં બેઠેલા તમામ પ્રાધ્યાપક ગણને સૌથી પહેલા આચાર્યશ્રી અને ઉપાચાર્ય સહિત ઉન્નત મસ્તક વંદન કરું છું. સ્ટુડન્ટ્સ અને ટીચર્સના પ્રતિભાવમાં અને એ પછી આદરણીય ડૉક્ટર સીજી જોશી સરના વક્તવ્યમાં જે વાત વણીને કહેવામાં આવી એ વાતને હું આજના આપણા પ્રિન્સિપાલ કે જેને હું કવિ પણ ગણું છું, હવે सर थोड़ा सा मैं थोड़ा आपके तरफ रिलैक्सेशन के साथ आना चाहूँगा. तो कवि પણ ગણું છું. તો એ એવા આપણા પરમ પ્રિય કવિ અને પરમ પ્રિય આચાર્ય શ્રી અનુપમ નાગર સર માટે હું પણ કંઈક કહેવા માંગુ છું અને હું આપ સૌની આજ્ઞા લઉં છું આઈક્યુએસી મેમ્બર્સની. કવિ શ્રી શૂન્ય પાલનપુરી, કવિ શ્રી શૂન્ય પાલનપુરીએ પણ કંઈક કહ્યું છે સર જે આપને લાગુ પડે છે. 8 વર્ષ ગણેશ ને અષ્ટવિનાયક કહે છે. ગણેશ રિદ્ધિદાતા, સિદ્ધિદાતા, બુદ્ધિદાતા. હિન્દુ ધર્મની અંદર ગણેશને સૌથી પહેલા પૂજાય છે, સૌથી પહેલા પૂછાય છે, સૌથી પહેલા પૂજાય છે. કેમ? કારણ કે એ સિદ્ધિદાતા અને રિદ્ધિદાતા જ નહીં પણ બુદ્ધિદાતા પણ છે. હી ઇઝ અ રોલ મોડલ ઓફ પેશન. તો એવા આપણા ડૉક્ટર અનુપમ નાગર સરને આ 2 લાઇન્સ સમર્પિત છે. શૂન્ય પાલનપુરી. કવિ કવિ કવિતા ચક્રવ્યૂહની બહાર નીકળવું બાકી છે. સરે કહ્યું કક્ષા અભી भी बोलती है, वो बोलती रहेगी, बोलती रहेगी, बोलती रहेगी, बोलती रहेगी. કવિ કવિતા ચક્રવ્યૂહની બહાર નીકળવું બાકી છે. વાય? ધ સેકન્ડ લાઇન ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી. એના પછીની લાઇન છે એ નાગર સર માટે છે. કવિ કવિતા ચક્રવ્યૂહની બહાર નીકળવું બાકી છે. કવિ ચક્રવ્યૂહમાં, ઇનસાઇડ ધ ચક્રવ્યૂહ, એ તો કોક જ કરી શકે. અભિમન્યુ પણ ત્યાં હારી ગયો હતો.
કોષ્ટકોની વાત કરીએ તો ત્યાં અભિમન્યુ પણ હારી ગયો હતો, પણ એ કોક જ કરી શકે. તો કવિ ચક્રવ્યૂહમાં દીપ હજુ પ્રગટવો બાકી છે. પ્રકાશના પર્વની નજીક આપણે સૌ છીએ. પ્રકાશની વાત કરીએ છીએ તો દૈદીપ્યમાન સૂર્ય સમાન એવા આપણા પ્રાચાર્ય ડોક્ટર અનુપમ નાગર સર, અને એમાંથી નીકળતા તેજસ્વી કિરણો, એવું અહીંનું આખું પ્રાધ્યાપક ગણ અનમોલ છે, અદ્ભુત છે, અનુપમ છે, શોધ્યું ના ચડે એવું છે. માઉથ પબ્લિસિટી એ આજના માર્કેટિંગ સેલ્સ વર્ડ નહીં બોલું, કારણ કે અહીંયા લાગુ નથી પડતો, પણ માર્કેટિંગનો મૂળભૂત હાર્દ શબ્દ છે. તો દીકરીઓ, આપને હું કહું છું કે આપ જે અહીં અનુભવી રહ્યા છો, જે અહીં એવીમાં બતાવવામાં આવ્યું, રાઈટ, IQAC મેમ્બર્સની ટીમ તરીકે અમારી ફરજ થાય છે કે સંખ્યા વૃદ્ધિ, સરે જે વાત કરી, ડોક્ટર સરે, નાગર સરે જે વાત કરી, સંખ્યા વૃદ્ધિ માટેના જે આવતા વર્ષો, આગલા વર્ષો, એનો જે રોડમેપ તૈયાર થઈ રહ્યો છે, આપનો અનુભવ જે અહીંથી આપને મળ્યો, આપને મળેલા સંસ્કારો કે જે બીજે ક્યાંય અભ્યાસકીય સંસ્થાઓમાં નથી મળતો, એનો પ્રચાર કરો, પ્રસાર કરો, વિચાર કરો આના માટે. શા માટે? એટલા માટે કારણ કે આજે પણ મને ખુશી થાય છે એ યાદ કરતા, હરીન્દ્ર દવે એક એની સરસ મજાની કવિતામાં લખેલું છે, આ એ જ હશે વૃંદાવન. આ એ જ હશે વૃંદાવન, એક સમય જ્યાં કૃષ્ણ રાધિકા કરતા આવન જાવન. આ એ જ હશે વૃંદાવન. તો ગુરુકુળ માટે પણ આ જ ઉક્તિ લાગુ પડે છે, જ્યાં આપણા રાજરત્ન શ્રેષ્ઠી એવા કુલ દાદા, કુલ પિતા જે ગણો તે એવા શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા, પૂજ્ય સંતોકબા સરે કહ્યું એ પ્રમાણે પૂજ્ય દીદી સવિતા દીદી, ધીરેન્દ્રભાઈ અને આપણા મહેન્દ્રભાઈ, આ સૌ અહીંયા આવન જાવન કરતા રહ્યા છે. એ આ પાવન ભૂમિ છે, આ પાવન પવિત્ર પાવક ભૂમિ દીકરીઓ મળવી મુશ્કેલ છે. અને એની અંદર આ અભિયાન લઈને અભિયજ્ઞ કરી રહેલા આપણા સંસ્થાના લીડર એવા અનુપમ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર પ્રોફેસર અનુપમ નાગર સર અને એમની આખી ટીમ એ પાવન પગલાઓને હજુ વધારે ઉજાગર કરી અને સોનેરી બનાવવા મથી રહી છે. અભિનંદનને પાત્ર છે. As an IQAC member and on the behalf of all my IQAC team colleagues, મને મારી છાતી ગજગજ ભૂલે છે એવું કહેતા હું આજ અચકાવા નથી માંગતો. આગળ રોડમેપ તૈયાર છે. ડોક્ટર જોશી સરે કહ્યું એ પ્રમાણે, ડોક્ટર નાગર સરના વક્તવ્ય પછી આવતા સમયનો, આવતા વર્ષોનો, આવતા દશકનો મને કોઈ 0.1% પણ મને એની અંદર શંકા નથી કે આ લક્ષ્ય સાધવામાં ડોક્ટર નાગર સર અને એમની હોનહાર ટીમ કચાશ લાગશે. નો, ભાર્ગવભાઈએ બહુ સરસ વાત કરી, અદ્ભુત વાત કરી કે હું ગુડ મોર્નિંગ કહું તો સરનો સામો પ્રતિસાદ શું હોય આપણે સાંભળ્યું, પછી હું કંઈ ના બોલું તો સરનો સામો પ્રશ્ન શું હોય એ પણ આપણે સાંભળ્યું. તો આપ પણ એ સમજો જ છો, જાણો જ છો કે આપણા અહીંના જે મુખિયા છે ડોક્ટર નાગર સર, હી ઇઝ અ મેન ઓફ પેશન.
જેમ આ રાષ્ટ્રનો મુખિયા પણ he is a man of passion. ગર્વ અનુભવવો જોઈએ આપણે સૌએ કે આપણે એવી સંસ્થામાં છીએ કે જેના નામ સાથે રાજરત્ન શ્રેષ્ઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા અને મુખિયા તરીકે આપણે જેની નીચે ભણી રહ્યા છીએ, જે અધ્યાપકોની ટીમ હોનહાર ટીમની નીચે ભણી રહ્યા છીએ, એમના મુખિયા ડોક્ટર અનુપમ નાગર સર છે. સર નાલંદા, સર ઇમ્ફાલ, અમદાવાદ, પાટણ, રાજકોટ. I think I have not left any city which you had uttered from this platform. I'm sure. આટલી બધી જગ્યાએથી પોતાનો અનુભવ શેર કરી અને અહીં આપણી વચ્ચે આજે જો સર છે તો એ ખરેખર આપણા અહોભાગ્ય છે, સંસ્થાના અહોભાગ્ય છે, આપણા માતા પિતાના અહોભાગ્ય છે. એટલે માઉથ પબ્લિસિટીથી સંખ્યા વૃદ્ધિ માટે આપ સૌને એઝ એન IQAC મેમ્બર વિથ માય ટીમ હું રિક્વેસ્ટ કરું છું, પરિવારની અંદર આપની આ ગૌરવ ગાથાઓ ગાતા રહો. આ ગૌરવ ગાથાઓ આપનું અભિન્ન અંગ છે, જીવનભર આપની સાથે જોડાયેલું છે, કારણ કે આપ ગુરુકુળમાં છો. માત્ર પરીક્ષા દેવા જ આપ એકલા જાઓ છો, બાકી આપ સૌ સાથે છો. શુભમ સરને યાદ કરી અને હું સંસ્કૃતમાં બે વાત કહી અને મારી વાણીને વિરામ આપવા માંગુ છું. સંગચ્છત્વમ સંવદત્વમ સંઘો મનાસ જાનતા. આ સંઘ બળ, સંઘ શક્તિ, વૈચારિક સંઘનું એક આગળના ભવિષ્ય માટે કેમ આપણે આપણા સમૂહને તૈયાર કરવો, એની સરસ મજાની વાત આપણે દયાનંદ સરસ્વતીના આખા કલ્ચરને આ સંસ્થાએ, આ ગ્રુપે એડપ્ટ કરેલું છે, તો એ યાદ કરવું જ જોઈએ. સંગછત્વમ સંવદત્વમ સંઘો બનાંસી જાનતા. સમાનીવ આકૃતિ. કોઈ કહે છે કે આ બધું ઉપરથી જાય છે, બરાબર? કારણ કે આપણે તો એ જ યાદ રાખી શકીએ છીએ જે આપણા કાનોને શ્રવણીય હોય. સમાનીવ આકૃતિ સમાન મનસઃ, સમાનમ મનસઃ ચિતયેષા સંગછત્વમ સંવદત્વમ સંઘો મનાંસી જાનતા. આ સંઘ શક્તિની વાત થઈ, જેનાથી આપણે આપણી પર્સનાલિટીને ડેવલપ કરી મેન્ટલ એબિલિટીઝને બને એટલી વધારે સુદ્રઢ કરવી જોઈએ. સારું જોવું, સારું સાંભળવું અને સારું બોલવું. આજની દુનિયામાં ઊંચા અવાજે બોલાય છે, ગીતો પણ ઊંચા. આપણે જોયું શિલ્પા રાવના કંઠે જે એબીમાં પાછળ અમુક ગીતો વાગતા હતા, અરિજીત સિંહના કંઠે અથવા તો સુખવિન્દર સિંહના કંઠે, એ બધા હાઈ ઓક્ટેવ સોંગ્સ છે. મધ્ય અને મંદ્ર સપ્તક ધીમે 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 દુરસ્ત થતું જાય છે અને હાઈ ઓક્ટેવ એટલે કે તાર સપ્તકથી એ ઊંચે જાય આમ વાત છે. ત્યાં સંસ્કાર નથી. અહીં મંદ્ર સપ્તક ક્યારે છૂટ્યું નથી, મધ્ય સપ્તક બસ લિમિટ આવી જાય છે, રાઈટ? એ સંસ્કાર આપણને આપણા પ્રાધ્યાપકો અને આપણા લીડર એવા આગળ સતત દેખાય છે. તો વાણીની અંદર વૈભવ, વિચારોની અંદર વૈભવ અને આચરણની અંદર વૈભવ પણ આપણે અહીંથી જ મેળવીએ છીએ. આપ સૌને મારી વિનંતી છે ફરી એક વખત, ગુરુકુળ માત્ર શિક્ષા, શિક્ષક, સંસ્કાર, પ્રવૃત્તિ આ બધા થી જેટલું સફર છે, જે પાછલા 8 વર્ષથી
જેને એમ કહી શકાય કે એની ગૌરવ ગાથા તમે ગાઈ શકો એટલું તરબતર છે. વેરી સ્પેશિયલી આફ્ટર અરાઇવલ ઓફ ડોક્ટર અનુપમ નાગર સર, એને હજી વધારે ને વધારે ને વધારે આપણે પુલકિત કરીએ. માઉથ પબ્લિસિટી પર જાઓ એવી મારી આઈક્યુએસી મેમ્બર તરીકે સલાહ છે, વિનંતી છે. ગુરુકુળના આંગણાને હજી વધારે આપ સૌના કિલકિલાટથી, આપ સૌના પગલાંથી અને આપ સૌની અહીં ઉપસ્થિતિથી વૈભવવંતું કરવા. આપ સર્વને, આપના પરિવારને પ્રકાશનું પર્વ એવું દીપાવલી અને નૂતન વર્ષના તમામ આઈક્યુએસી ટીમ મેમ્બર્સ તરફથી શ્રી દિલીપભાઈ, શ્રી સમીરભાઈ, શ્રી નરેન્દ્રસિંહજી, પુષ્પાબેન અને હું પ્રણામ પાઠવી આપના પરિવારને અને આપ સૌને અભિનંદિત કરીએ છીએ. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર એન્ડ સેમ ટુ ધ સ્ટાફ એન્ડ વેરી સ્પેશિયલી ટુ ડોક્ટર નાગર સર. અસ્તુ. થેન્ક યુ સો મચ.